ભરૂચ શહેરમાં આવેલી જૂની તાલુકા પંચાયત કચેરીમાં પતંગના દોરામાં એક કબૂતર ફસાયું હતું, જેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરોને થતાં તેઓ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી દોરીમાં ફસાયેલા કબૂતરને રેસ્ક્યુ કરીને બચાવ્યું હતું। હાલમાં જ ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થયો હોય તેમ છતાં પણ અનેક લોકો રજાના દિવસોમાં પતંગ ચડાવતા હોય છે, ત્યારે ભરૂચ શહેરમાં આવેલા લાહોડી ગોદાઉનમાં જૂની તાલુકા પંચાયતની કચેરીમાં પતંગના દોરામાં એક કબૂતર ફસાઈ ગયું હતું। તે બચવા માટે તડફડી રહ્યું હતું। આ સમય ત્યાંથી પસાર થતા એક વ્યક્તિની નજર તે કબૂતર ઉપર પડતા તેણે તેને બચાવવાની કોશિશ પણ કરી હતી, પરંતુ કબૂતર ઘણી ઊંચાઈ ઉપર હોય તે ત્યાં પહોંચી શકે તેમ ન હોય। આ અંગેની જાણ તેને ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરી હતી, જેથી ફાયરના કર્મીઓએ તાત્કાલિક સ્થળ ઉપર દોડી આવી ઉપર ચડી દોરીમાં લપટાયેલા કબૂતરનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવ્યો હતો।